વડોદરાના નેશનલ હાઈવે 48 પર અકસ્માતોની હારમાળા યથાવત છે। આજે વધુ એક વખત જાંબુઆથી તરસાલી તરફ જતા માર્ગ પર કાળમુખા ડમ્પરે એક નિર્દોષ વાહન ચાલકનો ભોગ લીધો છે। પ્રાથમિક વિગતો અનુસાર હાઈવે પરથી પસાર થઈ રહેલા એક્ટિવા સવારને એક તેજ રફતારે આવી રહેલા ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભીષણ હતી કે એક્ટિવા સવાર ડમ્પરના પાછળના પૈંડા નીચે આવી ગયો હતો। ભારે ભરખમ ટાયર યુવક પર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ અત્યંત કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હોવાની માહિતી મળી રહી છે। હાઈવે પર અકસ્માતના પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી। પોલીસને જાણ થતાં જ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। હાલમાં પોલીસ દ્વારા મૃતકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। હાઈવે પર બેફામ દોડતા ભારે વાહનોના કારણે વારંવાર સર્જાતા અકસ્માતો હવે લોકો માટે જીવનું જોખમ બની રહ્યા છે। ત્યારે તંત્ર આ દિશામાં કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી રહી છે।